ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. ચક્રધર સ્વામીની જન્મસ્થળી અને જૈન સંભળી વિહારના મૂળ સ્વરૂપને લઈને ચાલતા વિવાદ વચ્ચે સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરી મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ જેવી કોતરણી ધરાવતી શિલાઓ જોવા મળ્યાનો દાવો કરાતા મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મુક્તાનંદ સ્વામી દ્વારા જાહેર કરાયેલ વિડીયો માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વિડીયોમાં મસ્જિદના ભોયરામાં આવેલી કોતરણીવાળી શિલાઓ દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ત્યાં મૂર્તિઓ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ દાવા બાદ ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સંવેદનશીલ બનેલો મુદ્દો ફરી ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની જામા મસ્જિદ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે અને તે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળ સંરક્ષિત સ્મારક એટલે કે સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે નોંધાયું છે, જેના કારણે મામલો વધુ ગંભીર અને સંવેદનશીલ બની ગયો છે. મુક્તાનંદ સ્વામીએ એવો દાવો પણ કર્યો છે કે જો મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ અને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવે તો વધુ ઐતિહાસિક અવશેષો અથવા મૂર્તિઓ મળી શકે છે. હાલ સમગ્ર મામલે પુરાતત્વ વિભાગ અથવા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. વિડીયોમાં કરેલા દાવાઓ અને ઐતિહાસિક હકીકતોની સત્યતા હવે તપાસનો વિષય બની ગઈ છે. મામલો ધાર્મિક રીતે સંવેદનશીલ હોવાથી તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક અને તથ્ય આધારિત તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે. ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે.